નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે બજાર પાઠમાં બજારના પ્રકાર અને મહોલ્લા બજાર વિશે જાણ્યું હતું કે મહોલ્લા બજાર કોને કહેવાય અને બજારના પ્રકારો, વિવિધ પ્રકારના બજારો આપણી આસપાસ જે છે તેના વિશે આપણે માહિતી મેળવી હતી. હવે આપણે એક નવા બજાર વિશે માહિતી મેળવવાની છે, જેનું નામ છે ગુજરી કે સાપ્તાહિક બજાર. સાપ્તાહિક બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય છે, એટલે કે એને સાપ્તાહિક બજાર કહેવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં તેને હાટ પણ કહેવામાં આવે છે. હાટ શબ્દનો અર્થ છે કે નાની એવી દુકાન કે જે વ્યક્તિએ પોતાની સુવિધા મુજબ એક શેડ કે પ્લાસ્ટિકની કોઈ પણ એક એવી વસ્તુથી બનાવેલી નાની દુકાન, જેને હાટ કહેવામાં આવે છે. દર શનિવારે આ બજાર ભરાતી હોય તો તેને શનિવારી બજાર પણ કહેવાય. વેપારીઓ દિવસ દરમિયાન તેની વેચાણની ચીજ વસ્તુઓ લાવે અને સાંજ સુધીમાં દુકાન સંકેલીને જતા રહે છે. બીજા દિવસે કોઈ બીજી જગ્યાએ ત્યાં દુકાન લગાવે. દેશભરમાં અનેક જગ્યાએ આવા હજારો બજારો જોવા મળે છે. એવું ફક્ત નથી હોતું કે દર શનિવારે જ આ બજાર ભરાય. કેટલીક જગ્યાએ રવિવારે પણ ભરાતા હોય છે. જેમ કે અમદાવાદમાં દર રવિવારે ગુજરી બજાર ભરાતું હોય છે, તો એને રવિવારી બજાર પણ કહેવામાં આવે છે. સ્થળ અને સમય અને વાર નક્કી કરી અને વેપારીઓ ગ્રાહકોને આકર્ષવા માટે જે દિવસ નક્કી કરે એ દિવસે એને એ વારનું બજાર કહેવામાં આવે છે. હવે આ બજારમાં કઈ કઈ વસ્તુઓ મળે છે તો તે આપણે જોઈએ. જરૂરિયાતની ઘણી વસ્તુઓ એક જ જગ્યાએથી મળતી હોય છે. નાના વેપારીઓ તેમજ કારીગરોને પણ રોજગારી મળતી હોય છે. વેપારીને દુકાનનું ભાડું નથી ચૂકવવું પડતું, વીજળી પણ બચી શકે છે, વેરો પણ આપવો નથી પડતો હોતો, કર્મચારીઓનો પગાર પણ નથી ચૂકવવો પડતો અને ખર્ચ ખૂબ જ ઓછો થતો હોવાથી ચીજ વસ્તુઓ જે વેપારીઓ વેચતા હોય છે તે તેને સસ્તા દરે આપી શકે છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે વસ્તુઓ મળી શકે છે. માટે સૌથી વધારે જો ચાલતું બજાર હોય તો એ ગુજરી બજાર કે સાપ્તાહિક બજાર છે, જે સપ્તાહમાં એક વાર ભરાતું હોય છે, અથવા તો કેટલીક વાર એવું પણ બને છે કે સપ્તાહમાં 2 વાર પણ ભરાતું હોય છે. તેને સાપ્તાહિક બજાર પણ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ શોપિંગ મોલ અને કોમ્પ્લેક્સ. આપણી આસપાસની દુકાનો અને સાપ્તાહિક બજારો સિવાય મોટા શહેરોમાં બીજા બજારો પણ હોય છે. એક જ બિલ્ડિંગમાં એકસાથે કેટલીય અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે, જેમાં નાની મોટી કંપનીની બ્રાન્ડેડ વસ્તુઓ આપણને મળે છે અને આ વસ્તુઓ મોટી કંપનીઓ જાહેર ખબરો દ્વારા અને તેમની બ્રાન્ડેડ વસ્તુઓના કોઈ એક બ્રાન્ડ એમ્બેસેડર રાખી અને કોઈક મોટી હસ્તીઓનું એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જાહેરાત કરી અને પોતાની વસ્તુઓનું વેચાણ કરતા આપણને જોવા મળે છે, જેની કિંમત એ અમુક લોકો જ આવી વસ્તુઓ ખરીદી શકે તેવા હોય છે, કારણ કે બ્રાન્ડેડ વસ્તુઓ જે હોય છે એ ગ્રાહકને ઘણી મોંઘી પડતી હોય છે. હવે કેવા પ્રકારની હોય છે તે આપણે જોઈએ તો ગ્રાહકોને કેન્દ્રમાં રાખીને દુકાનોને સજાવવામાં પણ આવે છે. વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એકસાથે વેચાતી હોય છે, જેની ગ્રાહકને પસંદગીની તક પણ મળે છે. વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એકસાથે વેચાતી હોય તેમાં પૂરતો સમય આપી અને છૂટ મળતી હોય છે અને ગ્રાહકોને કેટલીક વખત તેમાં સેલ અથવા તો ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. ગ્રાહકને વસ્તુની છાપેલી કિંમત વિશે વળતર પણ આપવામાં આવે છે, જેને ડિસ્કાઉન્ટ પણ કહી શકાય છે. ગ્રાહક કાઉન્ટર ઉપર રોકડ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગથી ચૂકવણી કરે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવેલી હોય છે. હવેનું પછીનું બજાર જે આપણું છે તેને નિયંત્રિત બજાર કહેવામાં આવે છે. નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ, એને એપીએમસી માર્કેટ પણ કહેવામાં આવે છે. કૃષિની સફળતામાં સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત સારી બજાર વ્યવસ્થા હોવી એટલી જ જરૂરી છે. આઝાદી પછીના તબક્કામાં ખેત ઉત્પાદનોના વેચાણથી ચોક્કસ વ્યવસ્થા ન હોવાને લીધે ખેડૂતોનું શોષણ થતું હતું. તે રોકવા માટે સરકારે નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ, જેને ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ પણ કહેવામાં આવે છે, ત્યાં ખેડૂત પાક વેચાણમાં ગેરરીતિનો ભોગ ન બને તે માટે અને ખેત ઉત્પાદનના વ્યાજબી ભાવો તેમજ ખેડૂતને સારો એવો જે પાક તેણે ઉગાડેલો છે તે પાકનો તેનો સારો એવો એને વળતર મળે
અને ખેડૂતને પણ નુકસાન ન જાય અને જે વસ્તુ જે ખરીદે છે વેપારીઓ તેમને પણ નુકસાન ન જાય અને ગ્રાહકને પણ નુકસાન ન જાય તે હેતુથી માર્કેટિંગ યાર્ડ એટલે કે નિયંત્રિત બજારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. હવે આ વ્યવસ્થા કેવા પ્રકારની છે તો ચલો આપણે જોઈએ. તો ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે. વેપારીઓનું નૈતિક ધોરણ પણ તેમાં સચવાય છે. ભાવ નિર્ધારણમાં પારદર્શિકતા હોય છે, એટલે કોઈ પણ પ્રકાર બજારમાં જે પ્રમાણે ભાવ ચાલતો હોય એ પ્રમાણે જ વેપારી અને ખેડૂતને એ જ ભાવે એ જ વસ્તુ વેચવામાં આવે છે. ખેડૂતોને તેના ખેત ઉત્પાદનમાં વધુ સારા ભાવ મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવે છે. વિવિધ સેવાઓ જેવી કે બેન્કિંગ, ધિરાણ, વીમો, ગોદામ, અન્ય સુવિધાઓનું નિર્માણ પણ કરી અને આ માર્કેટિંગ યાર્ડમાં તેની અસર તમને જોવા મળે છે. હવે આ માર્કેટિંગ યાર્ડમાં જે વસ્તુઓ વેચાતી હોય તેનું પ્રચાર પ્રસાર કઈ કઈ જગ્યાએ કરવામાં આવે છે તો રેડિયો, વર્તમાનપત્ર તથા ઓનલાઈન, મોબાઈલ ફોન અને ખેડૂતોનો ખેત પેદાશોના દૈનિક બજાર ભાવ એ ખેડૂતોના મોબાઈલમાં પણ હવે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલી છે. ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં રાત્રિ રોકાણ, નિવાસી સુવિધાઓ, તેના પાકને સંગ્રહ કરવા અને ગોડાઉન વગેરેની સગવડ મળી રહે છે.